લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં શ્રી દિગંબર જૈન સમાજ અલકાપુરી દ્વારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને પારણા ઝૂલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા ગદાપુરા સ્થિત માતૃ મંદિર સોસાયટીથી પ્રારંભ થઈ ગોત્રી રોડ અને દિવાળીપુરા વિસ્તાર થઈ ફરી માતૃ મંદિર ખાતે સમાપ્ત થઈ હતી। મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। ત્યારબાદ માતૃ મંદિરે મહાનુભાવોના સ્વાગત સાથે પારણા ઝૂલન અને વિવિધ सांस्कृतिक कार्यक्रमों योजाया हता। आ प्रसंगे पूर्व डेप्यूटी मेयर चिराग बारोट, रेखाबेन पंचोली, आरतीबेन शाह, ममताबेन शाह અને સમાજના પ્રમુખ મહેશભાઈ શાહ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા। પ્રમુખ મહેશભાઈ શાહે જણાવ્યું કે આ કાર્યક્રમ જૈન સમાજ માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગ છે। જ્યારે આરતીબેન શાહે સમગ્ર કાર્યક્રમમાં સૌના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। आगे से बोलो भाई भगवान पर शांति धारा कराना 24,124 जय जिनेन्द्र। आज अमरा भगवान महावीर भगवान 24 जन्म कल्याणक दिवस है। एमा अलकापुरी मंदिर में सारो एवी बधाए भाग लीधो અને શોભાયાત્રા નીકળી અને એમાં સારી એવી સંખ્યાએ અલકાપુરી મંદિરમાં બહેનોએ પણ ભાગ લીધો અને ભાઈઓએ પણ ભાગ લીધો। જય જિનેન્દ્ર। भगवान महावीर स्वामी जन्म कल्याणक महामहोत्सव 2624 भगवान महावीर से जन्मे आज 2624 वर्ष थया। आज भगवान महावीर नो संदेश जीवो और जीनो दो और अहिंसा परमो धर्म। आज જ્યારે ભૌતિક જીવનમાં આગળ વધી રહ્યા છે, આજે વોર ચાલી રહી છે, એકબીજાના દુશ્મન થયા છે, તે સમયે ખૂબ જ જરૂરી એવો ભગવાનનો મહાવીરનો સંદેશ જીવો और જીવો દો અને અહિંસા પરમો ધર્મ એના પ્રચાર અર્થે એમને અમૃતવાળ જીવન ધન્ય કર્યું છે। તપસ્યા કરીને પોતે મોક્ષ ગયા છે એવા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહામહોત્સવ આજે સિદ્ધગંજ સમાજ અલકાપુરી ઉજવી રહ્યો છે। આજ સવારે બાઇક રેલી કરી, ત્યાર પછી 150 યુવાન છોકરાઓ, ત્યાર પછી શોભાયાત્રા લગભગ 800 શ્રાવક શ્રાવિકાઓ, અત્યારે ભગવાનની પૂજા રાત સાંજે ભગવાનનો જન્મ કલ્યાણ ભાવ રાખીને કે આવ્યો જ જન્મ ભગવાન આ ધરતી પર કરે અને અહિંસાનો પ્રચાર પ્રસાર થાય એ ભાવથી સાંજે પારણું ઝૂલન કરવામાં આવશે। આવી રીતના પ્રોગ્રામ